જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, હું શિયાળ દીપકને ભારત એકેડેમીમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. આપણે ડેલીના 10 મોસ્ટ આઈએમપી પ્રશ્નોની જે ચર્ચા કરતા હતા એ યથાવત રાખીએ છીએ. થોડુંક ટેકનિકલ પ્રોબ્લેમના કારણે આપણે થોડાક દિવસના મોસ્ટ આઈએમપી પ્રશ્નો નથી કર્યા, પરંતુ આપણે હવે ડેલી દરરોજ 10 મોસ્ટ આઈએમપી પ્રશ્નો જોવાના છે. આજનો જે ટોપિક છે એ એપ્રિલ મહિનાના અગત્યના દિવસો જોવાના છે, એની સાથે સંકળાયેલી ઘટનાની બાબતો આપણે જોવાની છે. તો આપણી સામે જે સ્લાઇડ આવેલી છે એમાં કરંટ અફેર્સ, અગત્યના દિવસો એપ્રિલ 2026 મોસ્ટ આઈએમપી પ્રશ્નોની આપણે ચર્ચા કરવાની છે વિદ્યાર્થી મિત્રો. એમાંનો પહેલો પ્રશ્ન આપણે જોવા જઈ રહ્યા છીએ. ભારતીય રિઝર્વ બેંક આરબીઆઈ ની સ્થાપના કઈ તારીખે કરવામાં આવી હતી? ઝડપથી મને આનો આન્સર આપો કે આનો આન્સરનો જવાબ શું આવે છે. કે ભારતીય રિઝર્વ બેંક આરબીઆઈની સ્થાપના કઈ તારીખે કરવામાં આવી હતી, અને આની સાથે આપણી આરબીઆઈની સ્થાપના ક્યારે થઈ હતી, એની સાથે ગવર્નર કોણ હતું, એનું રાષ્ટ્રીયકરણ ક્યારે કરવામાં આવ્યું હતું, એ બધું આપણે વિદ્યાર્થી મિત્રો કોમેન્ટમાં જણાવો. તો આપણે જોઈએ કે 5 એપ્રિલ નહીં, આ વાક્ય ખોટું છે. 10 એપ્રિલ નહીં, 7 એપ્રિલ નહીં, આને તો આપણે છે ને વર્લ્ડ એટલે કે WHO તરીકે ઓળખશું, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, જેને 7 એપ્રિલના રોજ જીનીવા ખાતેની સ્થાપના કરવામાં આવી હતી. તો આનો જવાબ આવે છે 1 એપ્રિલ. ચલો આપણે આને વિગતવાર સમજીએ. 1935માં વિલિયમ હન્ટ કમિશનની ભલામણના આધારે આરબીઆઈની સ્થાપના થઈ. બરોબર, 1935ના રોજ આરબીઆઈની સ્થાપના થઈ હતી અને 1949માં એનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હતું. તો 1949માં આરબીઆઈનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હતું. પહેલા આરબીઆઈ કોલકાતામાં હતી, પછી ખસેડીને એને મુંબઈ લઈ જવામાં આવી હતી. અને આના ગવર્નરની આપણે વાત કરીએ, પહેલા જે શરૂઆતમાં ગવર્નર હતા એ ઓસ્માન સ્મિથ હતા, અને પછી વર્તમાનમાં હતા સીડી દેશમુખ. જ્યારે રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું ત્યારે સીડી દેશમુખ આરબીઆઈના ગવર્નર તરીકે કાર્યભાર સંભાળતા હતા. તો આવા પ્રશ્નો આપને પૂછાતા હોય છે વિદ્યાર્થી મિત્રો. તો 1935માં વિલિયમ હન્ટ નામના કમિશનના આધારે આરબીઆઈની સ્થાપના થઈ હતી. સાથે સાથે 1949માં રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હતું. એની સાથે પહેલા શરૂઆતમાં ગવર્નર હતા ઓસ્માન સ્મિથ, ને પછી 1949માં જે રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હતું ત્યારે સીડી દેશમુખે એનો કાર્યભાર સંભાળ્યો હતો. તો આનો જવાબ આવશે 1 એપ્રિલ. ચાલો એના પછી આપણે જોઈએ બીજો પ્રશ્ન. ઉત્કલ દિવસ કયા રાજ્યના સ્થાપના દિવસ તરીકે ઉજવવામાં આવે? ઝડપથી કોમેન્ટ જણાવો કે ઉત્કલ દિવસ કયા રાજ્ય સાથે સંકળાયેલો છે. ઝડપથી વિદ્યાર્થી મિત્રો આનો જવાબ શું આવશે? આનો જવાબ ગુજરાત નહીં આવે, બિહાર નહીં આવે, ઓડિશા આનો જવાબ આવશે. કારણ કે ઉત્કલ દિવસની ઉજવણી આપણે ઓડિશા રાજ્યમાં કરીએ છીએ. અને એમ કહી શકાય કે ભારતની દ્રષ્ટિએ ભાષાના આધારે જે પ્રથમ રાજ્ય અલગ થયું હોય તો ઓડિશા હતું. શેમાંથી અલગ થયું હતું? તો ઓરિસ્સાનું નામ તાજેતરમાં ઓડિશા તરીકે ઓળખાય છે. અને એમ કહી શકાય કે ભાષાના આધારે પ્રથમ રાજ્ય અલગ થયું તો કયું? તો ઓડિશા. કઈ ભાષા? તો તેલુગુ ભાષામાંથી. બરોબર, તો આ બાબતો આપને પૂછાતી હોય છે કે ઉત્કલ દિવસ કયા રાજ્યની સ્થાપના દિવસ તરીકે ઉજવવામાં આવે છે? તો ઓડિશા રાજ્ય, ભૂલવાનું નથી. એના પછી જોઈએ દર વર્ષે વિશ્વ આરોગ્ય દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? ઝડપથી આનો જવાબ શું આવે છે? દર વર્ષે વિશ્વ આરોગ્ય દિવસ. ઝડપથી જવાબ આપો કે દર વર્ષે વિશ્વ આરોગ્ય દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? આનો જવાબ શું આવશે? 8 એપ્રિલ નહીં આવે, 2 એપ્રિલ નહીં આવે, 5 એપ્રિલ નહીં આવે, આનો જવાબ આવશે 7 એપ્રિલ. ચાલો ઝડપથી આનો જવાબ આવે 7 એપ્રિલ. તો આને થોડુંક આપણે વિગતવાર સમજીએ કે દર વર્ષે વિશ્વ આરોગ્ય દિવસ, જો વિશ્વ આરોગ્ય દિવસ એટલે કે WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન
બરાબર. ચાલો એનું આપણે જોઈએ, એનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? મુખ્ય મથક જીનીવા, સ્વિટ્ઝરલેન્ડ. બરાબર. આવા પ્રશ્નો પૂછાતા હોય છે કે WHO નું મુખ્ય મથક ક્યાં આવેલું છે? જીનીવા, પેરિસ, સિંગાપોર કે એક પણ નહીં. તો આનો જવાબ આવશે જીનીવા ખાતે આવેલું છે. વિશ્વ આરોગ્ય દિવસ આપણે 7 એપ્રિલના રોજ ઉજવીએ છીએ અને આની થીમ શું હતી? વસુદેવ કુટુંબ એટલે કે આની થીમ વસુદેવ કુટુંબ સાથે આની થીમની ઉજવણી પણ કરવામાં આવી હતી. તો જવાબ યાદ રાખી લો, 7 એપ્રિલ. એના પછી જોઈએ ભારતનો રાષ્ટ્રીય દરિયાઈ દિવસ. જો ભારતનો રાષ્ટ્રીય દરિયાઈ દિવસ એટલે કે નેશનલ મેરીટાઈમ ડે એટલે કઈ તારીખે મનાવવામાં આવ્યો? તો ઝડપથી આનો કોમેન્ટમાં આન્સર આપો વિદ્યાર્થી મિત્રો કે આનો જવાબ શું આવશે. ચલો 1 એપ્રિલ નહીં, આ તો RBI. 4 એપ્રિલ નહીં, આ ખાણ દિવસ. 7 એપ્રિલ નહીં, આનો જવાબ આવશે 5 એપ્રિલ. 5 એપ્રિલના દિવસે આપણે રાષ્ટ્રીય દરિયાઈ દિવસ. દરિયાઈ દિવસ એટલે ખાણ દિવસ થાય. ખાણ દિવસ એટલે કે દરિયાની અંદર જે સુરંગો હોય છે, સુરંગો એનું શોધખોળ કરવાનું કાર્ય આપણે દરિયાઈ દિવસ તરીકે ઉજવીએ છીએ. કારણ કે જમીનના પેટ્રોલમાંથી અનેક પ્રકારના પેદાશો ઉત્પન્ન થાય છે, અનેક પ્રકારની સુરંગો હોય છે, તેમાંથી એનું ઉત્ખનન કરવા માટે આપણે રાષ્ટ્રીય દિવસની દરિયાઈ દિવસની ઉજવણી કરતા હોઈએ છીએ. બરાબર. આનો જવાબ આવશે રાષ્ટ્રીય દરિયા દિવસ એટલે 5 એપ્રિલ. એના પછી જોઈએ 1919માં મુંબઈથી લંડન પ્રવાસ કરનાર પ્રથમ ભારતીય માલિકીના જહાજનું નામ શું હતું? ઝડપથી આનો જવાબ આપો. આનો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? ઝડપથી આનો જવાબ આપો કે આનો જવાબ શું આવશે? 1919 મુંબઈથી લંડન પ્રવાસ કરનાર પ્રથમ ભારતીય માલિકીના જહાજનું નામ શું હતું? SS લોયલ્ટી, ટાઇટેનિક, જલપરી. આ જવાબ નહીં આવે, વિક્રાંત જવાબ. આ બેમાંથી ઝડપથી જવાબ આપો કે આનો જવાબ શું આવે છે? 5મામાં જવાબ શું આવે છે? તો આનો જવાબ આવે છે SS લોયલ્ટી. તાજેતરમાં જ ભારતીય માલિકી જહાજનું નામ હતું SS લોયલ્ટી. B4 બોમ્બે જવાબ આવશે. મોસ્ટ IMP પ્રશ્નોની ચર્ચા કરીએ છીએ. આવા પ્રશ્નો તમને એક્ઝામની દ્રષ્ટિએ પૂછાઈ શકે. એના પછી જોઈએ પ્રશ્ન 6, વિશ્વ હોમિયોપેથી દિવસ કોની યાદમાં ઉજવવામાં આવે છે? ઝડપથી આનો જવાબ એડવર્ડ જેનર. નહીં, એડવર્ડ જેનર ને એ શીતળાના શોધક છે. શીતળાની રસીના શોધક છે એડવર્ડ જેનર. અને લુઈસ પાસ્ચર ને હડકવાની રસી, હડકવાની રસી. એડવર્ડ જેનર એ શીતળાની રસીના શોધક છે એડવર્ડ જેનર. અને લુઈસ પાસ્ચર એ હડકવાની રસી એટલે કે કોઈ પણ રીતે તમને કૂતરું હડકાયું ખવડ્યું હોય તો એના શોધક કોણ છે? તો હડકવાની રસીના શોધક છે લુઈસ પાસ્ચર. પછી ડૉક્ટર સેમ્યુઅલ હેનીમન આનો જવાબ આવશે. તાજેતરમાં હોમિયોપેથીના જે તાજેતરમાં કોની યાદમાં ઉજવવામાં આવશે? ડૉક્ટર સેમ્યુઅલ હેનીમનની યાદમાં આપણે એ દિવસની ઉજવણી કરીએ છીએ. ડૉક્ટર આંબેડકર, આ તો આપણે બંધારણના ઘડવૈયા કહી શકાય, પારૂખ સમિતિના ડ્રાફ્ટિંગ કમિટીના સભ્ય પણ કહી શકાય, ડૉક્ટર BM આંબેડકર. આવા પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો પૂછાતા હોય છે અને કાંક ને કાંક આપણે આમાંથી કાંક ને કાંક નિરાશા મળતી હોય એટલે અગત્યના દિવસો આપણે કરવા ખૂબ જરૂરી બનતા હોય છે. એના પછી જોઈએ WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? હમણાં આપણે જોઈ ગયા WHO નું મુખ્ય મથક ક્યાં આવેલું છે? તો આનો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો જીનીવા ખાતે, જીનીવા સ્વિટ્ઝરલેન્ડ. તો આનો જવાબ આવશે B4 બેટ. એના પછી જોઈએ વિશ્વ ટુરિઝમ જાગૃતિ દિવસ. વિશ્વ ટુરિઝમ જાગૃતિ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? ટુરિઝમ જાગૃતિ દિવસ. ઝડપથી આનો જવાબ શું આવે છે? 8મામાં જવાબ શું આવે છે? 4 એપ્રિલ નહીં આવે, 6 એપ્રિલ નહીં આવે, 8 એપ્રિલ. આનો જવાબ આવશે 2 એપ્રિલ. ઝડપથી જવાબ આપો. વિશ્વ ટુરિઝમ જાગૃતિ દિવસ. ટુરિઝમ જાગૃતિ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો આનો જવાબ આવશે 2 એપ્રિલ. કારણ કે આ ટુરિઝમ જાગૃતિ દિવસ એટલે શું કે એના અમુક વસ્તુઓ કેવી રીતે શોધખોળ કરવી, કેવી રીતે અંદરથી માહિતી મેળવી, તો એનો મુખ્ય ઉદ્દેશ્ય રહેલો છે. એના પછી આપણે જોઈએ આંતરરાષ્ટ્રીય ખાણ જાગૃતિ દિવસ. જો આંતરરાષ્ટ્રીય ખાણ જાગૃતિ દિવસ કે દરિયાની અંદર જે શોધખોળો કરવામાં આવે છે તો એનો જવાબ આવે છે 4 એપ્રિલના રોજ આપણે ખાણ દિવસની ઉજવણી કરીએ છીએ. જે અંદરથી સુરંગો કેવી રીતે શોધવી, કેવી રીતે એનું માહિતીનું વિશ્લેષણ કરવું, તો એનો જવાબ આવશે C4 કેટ. એપ્રિલ મહિનામાં કઈ સંસ્થાનો સ્થાપના દિવસ 1લી તારીખે મનાવવામાં આવે છે? તો RBIની સ્થાપના થઈ હતી. B4 બેટ આનો જવાબ બને છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.
નવા આપણે મોસ્ટ આઈએમપી પ્રશ્નોની ચર્ચા કરશું, જેની આપણે આગલા લેક્ચરમાં જોઈશું. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, આટલું રાખીએ છીએ.